એનું બીજું રિસર્ચ ઇસ્લામો રોમિયા. ઇસ્લામો રોમિયાનો મતલબ આમ કે એવી સુંદર રીતે તમને કહે કે ઇસ્લામ 500 વર્ષ પહેલાં તો બહુ જ સારું હતું. એની પાસે તો બધી લગામો હતી, ઇન્ડસ્ટ્રીઝ હતી, આ હતું, તે હતું, નોલેજ હતું, ઇલ્મ હતું, આ બધું હતું. આજે ઇસ્લામ શું કરે છે? ગળાઓ કાપે છે. જોયું? તમે ઝઘડામાં છો. અમારી સિસ્ટમમાં તમે રહ્યો છો. જો પોલિટિકલ સિસ્ટમ અમારી છે, ઇકોનોમિક સિસ્ટમ અમારી છે, સોશિયલ સિસ્ટમ અમારી છે. તમે બધા સરખી રીતે રહ્યો છો. જો તમને અમારી સિટીઝનશીપ એ ખપે છે. ઇસ્લામ તમારા માટે શું કરે છે? ઇસ્લામનો જમાનો હતો એ તો હવે ગયો. એ કહેવાય ઇસ્લામો રોમિયા. એ કિતાબો તમને કહું કેટલી છે, 50%. એટલે 2 બુક ઉપાડે ને ઇસ્લામ ઉપર તો 1 બુક આવી હોય. હવે આપણો છોકરોની ઈમાન જો બરાબર ન હોય ને આવું બધું વાંચે તો એ તો થઈ જાય. હવે ઇસ્લામનું કામ જ શું છે? ઇસ્લામની જે વેલ્યુઝ છે એના ઉપર તો આપણે શું કહેવાય એને ઓલું જ નથી કર્યા. ભૂલાઈ જાય છે આ ગુજરાતી. મારી ગુજરાતી હવે ખરાબ થતી. અહીંયા રિયુનિયન આવીને મારી ગુજરાતી ખરાબ થઈ ગઈ છે. નહીં, આપણું જે ઇસ્લામિક વેલ્યુઝ છે એના ઉપર આપણને મક્કમતાથી રહેવું પડશે. તો આ છે ઇસ્લામો રોમિયા. હવે જોયો ચેલેન્જ કેવું છે. ઓકે, ત્રીજું ચેલેન્જ જે છે એ આ છે, ચેલેન્જ ઓફ સ્પિરિચ્યુઅલ એજ્યુકેશન. આજે સ્પિરિચ્યુઅલ એજ્યુકેશન ગેર મુસલમાનોને પણ ખપે છે, કારણ કે એ લોકોને ખબર નથી કે જિંદગીનો મતલબ શું છે. ગોતે છે કે જિંદગીનો મતલબ શું, હું અહીંયા આવ્યો છું શા માટે. એટલે તો આજે સ્પિરિચ્યુઅલ એજ્યુકેશનની વેલ્યુ થઈ ગઈ છે. આજે જે રિસર્ચ થયું હતું, ખાલી થોડુંક તમને સોરી એની પહેલાં જરાક સમજાવી દઉં. બહુ ઇમ્પોર્ટન્ટ છે. મારા નવજવાનો અહીંયા હોય તો આજે એક સાંભળજો. આજનું જે એજ્યુકેશન આપવામાં આપણને બધાને આવતું હતું એ આ ટાઈપનું એજ્યુકેશન હતું. આપણે પ્રાઇમરી એજ્યુકેશનમાં જાય, આપણા છોકરાઓને મોકલાવે, પછી સેકન્ડરી એજ્યુકેશનમાં જાય, બરાબર કે નહીં? પછી એના પછી યુનિવર્સિટીમાં જાય, પછી લઈને પાછો છોકરો આવે અને પછી જોબ ગોતતો હોય, બરાબર કે નહીં? અને ઘણી વખતે આપણને થાય કે આને તો જોબ એ નથી મળતું, કામ નથી મળતું, કોઈ કામ નથી આપતું. એને કામ શા માટે નથી આપતું? કારણ કે જે કોમર્સ છે ને, જે બિઝનેસ માઇન્ડેડ માણસો છે ને, જે ઇકોનોમિક ચલાવે છે ને, એ લોકોને આ જાતના હવે પેપરો નથી ખપતા. એ લોકોને ખપે છે કે તમારા દીકરા પાસે પ્રોબ્લેમ સોલ્વિંગ કેપેસિટી હોવું જોઈએ, ડિસિઝન મેકિંગ કેપેસિટી હોવું જોઈએ, એડજસ્ટિંગ કેપેસિટી હોવું જોઈએ. હું તમને સમજાવું. આ જે પ્રોબ્લેમ સોલ્વિંગ કેપેસિટી એટલે શું? આજે તમે અહીંયા બધા બેઠા હો અને તમારા પગ ઉપર સાપ આવે તો તમે શું કરો? શું કરો? તમારા ઉપર જો સાપ આવે ને, તમે કહો આ સાપ મારા ઉપર કેમ આવ્યો, મને જ કેમ આવ્યો, શા માટે મારી જ પાસે આવ્યો? એ સાપ તમને ડંખ મારી ને તમે તો બટાઈ જાઓ, બરાબર કે નહીં? પણ સાપ આવે અને સાપને તમે કાઢી નાખો, પ્રોબ્લેમ સોલ્વ. આજે ઇન્ડસ્ટ્રીઝ એવા છોકરાઓને ગોતે છે. એડજસ્ટિંગ કેપેસિટીનો મતલબ એમ કે આજે વરસાદ બહુ પડ્યો હોય ને, તમે કહો આજે કેમ વરસાદ બહુ પડે છે, કાં તો બહુ ગરમી આવે તો આજે બહુ કેમ ગરમી આવે છે. વરસાદ આવે તો તમે છત્રી લઈને બહાર નીકળી જાઓ, ઠંડી આવે તો બીજો કોટ પહેરી લ્યો, અને ગરમી થાય તો તમે કપડાં કાઢ, બધાય નહીં, જરાક ધ્યાન રાખજો. ફૂલાનામાં એડજસ્ટ થઈ જાઓ. આજની દુનિયામાં તમે રોશો તો કોઈ તમને દાદ નહીં આપે. આ રસ્તાઓ છે ને એમાં કાંટાઓ છે, અને તમને જોવું પડશે કે અહીંયા કાંટો છે તો તમે એ તરફ નહીં જાઓ, આમ જઈને આમ વટાઈ જાઓ. એડજસ્ટ કરી નાખો. એને કહેવાય એડજસ્ટિંગ કેપેસિટી છોકરાઓમાં હોવી જોઈએ. આજે જો એ છોકરામાં એડજસ્ટિંગ કેપેસિટી ન હોય તો કોમર્સ એને લેવા કબૂલ નથી. ત્રીજું, ડિસિઝન મેકિંગ કેપેસિટી. 30 વર્ષથી આ મિયા બીબી હોય અને દરરોજ સવારના બીબી આવીને મિયાને કહે કે આજે ક્યું શાક બનાવો. એ જગદંબા, સમજ પડી? જગદંબા એટલે
ક્વીન ઓફ ધ કિચન, એટલે રાણી, કિચનની રાણી, મારી સાથે તું 30 વર્ષ સાથે રહી છો, તને એટલું તો ખબર છે કે બટેટાનું શાક ભાવતું નથી ને એ ન હોય તો ચણાનું બનાવી લે, પણ દરરોજ હવે આજે કયું શાક આપણે ખાશું? ડિસિઝન મેકિંગ કેપેસિટી. આપણને કોઈ પણ પ્રોબ્લેમ આવે એટલે આપણે 10 જણાને પૂછવા જઈશું કે આનું હું શું કરું, આનું 10 જણાને પૂછવા જશો તો 10 જવાબો મળશે. 10 જવાબો મળશે તો કાંઈ નહીં થાય તમારાથી. તમારી પાસે તમારું મગજ એવું હોવું જોઈએ કે ડિસિઝન મારી શકો તમે. બાયો, ભાવતું ન હોય બટેટાનું તો ચણાનું શાક બનાવી દેજો, કાંઈ બોલશે નહીં, ભૂખ્યા રહેશે ને. ડિસિઝન મારો. આ એ લોકોને આજે જરૂર છે. હવે મારો સવાલ એ છે કે આની પછવાડે શું હોવું જોઈએ? આપણે જો આપણા છોકરાને પ્રોબ્લેમ સોલ્વિંગ કેપેસિટી શીખાડે, એડજસ્ટિંગ કેપેસિટી શીખાડે, ડિસિઝન મેકિંગ કેપેસિટી શીખાડે, પણ એની પછવાડે કાંઈ હોવું જોઈએ કે ન હોવું જોઈએ? શું હોવું જોઈએ મને કહો તમે? શું હોવું જોઈએ? હા, કોણ બોલ્યું? ઇસ્લામિક વેલ્યુઝ હોવી જોઈએ. માશાલ્લાહ, કોણ બોલ્યું? માશાલ્લાહ. ઇસ્લામિક વેલ્યુ એ મદ્રેસાનું કામ છે, એ મા બાપનું કામ છે, એ કોમનું કામ છે. એને ક્યાંથી યુનિવર્સિટી આપશે તમને લાગે છે એની વેલ્યુઝ? નહીં આપે. આપણી જવાબદારી છે, મા બાપની પહેલી જવાબદારી છે કે એ લોકોના દીકરાઓને દીકરીને વેલ્યુઝ શીખાડે, સારા વેલ્યુઝ શીખાડે. પહેલી વસ્તુ આ છે. જો એ શીખાડશે, કારણ કે પ્રોબ્લેમ સોલ્વિંગ કેપેસિટીમાં એને અમલ તો કરવું જ પડશે, પણ જો તમે એને સારા વેલ્યુઝ આપ્યા હશો તો એ અમલ આવી રીતે કરશે, એ વેલ્યુઝથી કરશે. એમ નહીં કરે કે એ ભૂલી જશે એની વેલ્યુઝ, ખાલી પૈસામાં જ પડ્યો હશે. એટલે જ્યારે સ્પિરિચ્યુઅલ એજ્યુકેશનની વાત આવે છે, અખલાકની વાત આવે છે, રૂહાની તરબિયતની વાત આવે છે, ત્યારે આ રિસર્ચ થયું હતું. એમાં તમે જોશો તો 74, 81 ને 70% લગભગ સ્ટુડન્ટ ને સ્ટાફને ખપે છે સ્પિરિચ્યુઅલ એજ્યુકેશન, રૂહાની એજ્યુકેશન. સવાલ એક જ છે કે કઈ જાતનું રૂહાની એજ્યુકેશન? કારણ કે હવે રૂહાની એજ્યુકેશન બનતું જાય છે અને સ્કૂલોમાં લઈ આવશે, પણ એની રૂહાની એજ્યુકેશનમાં ખુદા વગરનું રૂહાની એજ્યુકેશન હશે. વેલ્યુઝ અલ્લાહ આપી છે એ નહીં હોય. એટલે આપણે સમજવાનું છે, કારણ કે આપણે કહે છે ઓ આપણી સ્કૂલમાં છે, આ બધું થાય છે, જો એને સરખી રીતે શીખવાડવામાં આવે, શું શીખવાડવામાં આવે સમજો. આ બધું સમજવાનું છે. હવે આ સેક્ટેરિયનિઝમ તો હું તમને આખું કહી દીધું, બરાબર ને, મારા ભાષણમાં ડાયવર્સિટી, એટલે હું આમાં જવામાં નથી માગતો. ઓકે, 9:30 થયા છે, એટલે આપણે તમને પ્રમુખ સાહેબ ચેરમેન છે એ ડિસાઇડ કરે કે આગળ વધુ 10 મિનિટ કે 5 મિનિટ કે અકબરભાઈ શું તમે વિચાર કરો? 10 મિનિટ કે નહીં, પણ હા વાંધો નથી, 10 મિનિટ જાઓ. ઓકે, તો પહેલી આપણે આ ચોથું ચેલેન્જીસ વિધિન ધ કોમ્યુનિટી. ઓકે, વિધિન, હવે અંદર, ઓલા જરાક બહાર ના હતા, બરાબર ને, કે જે આપણા ઉપર પ્રહારો થતા હતા. પહેલું જે આપણી પાસે ચેલેન્જ છે એ આ છે, ડિવોર્સ, તલાક. નાની કોમમાં માશાલ્લાહ મેરેજીસ ઘણી વખત થઈ જાય છે, પણ પછી આપણે જોઈએ છે કે મેરેજીસ ટકતા નથી. હું તમને આ સ્ટેટિસ્ટિક્સ આપું છું, આ રિયલ સ્ટેટિસ્ટિક્સ છે, આ મારા આકાશમાંથી બનાવેલી નથી. આ કમનસીબે આપણી જમાતોમાં ઘણી બધી બાજુ આપણે સ્ટેટિસ્ટિક્સ નથી મળતી, અને એના લીધે આપણું તરક્કી અને પ્રોગ્રેસ ઓછું છે. સાચી વાત કરું છું. સ્ટેટિસ્ટિક્સ હોવું જોઈએ. સ્ટેટિસ્ટિક્સ ઉપર ને એવિડન્સ ઉપર આપણને તરક્કી કરવી જોઈએ. જે જમાતો પાસે છે એના ઉપરથી હું કહું છું કે જાન્યુઆરી 2011થી ડિસેમ્બર 2011 25 કેસીસ મેટ્રિમોનિયલ ડિસ્પ્યુટ્સ, એટલે કે ઓલા તલાકની કમિટી હોય ને એની પાસે આવ્યા હતા. આપણી પાસે એવી કળાઓ હોવી જોઈએ અને આપણી કોમ એટલી તદ્દન મજબૂત હોય કે એટલીસ્ટ આપણે 1-2 ન કરી શકે, પણ 23 તો આપણે કરી શકીએ, સોલ્વ કરી શકીએ. નહીં, ન કરી શક્યા. 9 કેસ ડિવોર્સમાં ગયા, એટલે 36% લગભગ ડિવોર્સમાં ગયા.
એટલે એમ ધારો ને કે 25 એટલે કે અત્યારે એવરેજલી જો 40 મેરેજ થતા હોય અને 9 પછી ડિવોર્સમાં એન્ડ થતા હોય તો એ સારી વસ્તુ છે કે સારી વસ્તુ નથી. હું એમ નથી કહેતો કે ડિવોર્સ ખરાબ વસ્તુ છે કે ન થવી જોઈએ, પણ ન થાય તો બહેતર કે નહીં? ઓકે, તો આપણને એ વિચારવાનું છે કે હવે આ આપણી કોમમાં ટ્રેન્ડને શું કહેવાય, ટ્રેન્ડને આ વધવામાં છે. આ એક જાતનું હવે થઈ ગયું છે કે આપણે પરણે પછી ડિવોર્સ થઈ જાય, એ વધવામાં છે. એ આપણને વિચારવાનું છે એક. બીજું કે જો એવી રીતે હોય તો આપણે કોમ તરીકે અને ફેમિલીઝ તરીકે આપણી જવાબદારી શું છે? આ સવાલ હું મૂકું છું કારણ કે પછી આપણને સોલ્યુશન્સ ઉપર વાત કરવાની છે. ઓકે, આ કોઝિસ એટલે કે શા માટે, કારણો. તમે જુઓ કારણો, આ એકચ્યુઅલી રિપોર્ટમાંથી લીધો છું. રિપોર્ટ પહેલું કારણ કે એન્ગેજમેન્ટ જે 2 થી 3 વર્ષ સુધી જે જાતું હોય ને એન્ગેજમેન્ટ, એની ડિસ્પ્યુટ 4 થી 6 મહિનાની અંદર શરૂ થઈ જાય છે. એટલે ઝઘડા 4 થી 6 મહિનાની અંદર ઝઘડા છે. આ વસ્તુ તમને કહું છું કારણ કે આ સ્ટેટિસ્ટિક્સ છે મારી પાસે, એટલે કહું છું. બીજું કે સાસુ લખેલું છે ને, સાસુ કેન બી અ સોર્સ ઓફ પ્રિવેન્શન. મતલબ એમ કે આપણી સાસુ ને સસરાને એવા વિચારો હવે કરવા પડશે. ખબર અમે શીશોનું વાત કરી હતી કે ઉપર બેસીને જ ખાલી તમે કે હું કહું એ જ સાચું. એ હવે ભાઈ તમારે હવે આ ડિવોર્સને પ્રિવેન્ટ કરવું હોય ને તો તમે વહુને કહો, હવે બેટી તું ઉપર બેસ ને મને સમજાવ હું શું કરું. અને બેટી પોતે જ કહેશે કે બેટીને અખલાક સારા છે ને કે માં તમે ઉપર બેસો ને, તમે મને જે કહેશો હું કરીશ. પણ સાસુને પહેલો પગલો ભરવો પડશે કે બેટી તું મારી છો, બરાબર કે નહીં? તો ઇનલોઝ કોઝ ઓફ ટ્રબલ કેન બી અ સોર્સ ઓફ પ્રિવેન્શન, મીન્સ કે એ પ્રિવેન્ટ કરી શકે છે. ત્રીજી જે વસ્તુ છે એ ઓબ્વિયસલી આપણા કોમ માટે આ જે છે કે ઘણી વખતે ફેમિલીઝમાં બહુ ક્રાઉડિંગ હોય, જગ્યા ન હોય, કે હાઉસિંગ શોર્ટેજ હોય, કે પછી ગરીબી હોય, તો પછી આપણી કોમને મદદ આ એક જરૂરિયાત છે. આ એક આપણા ઉપર જવાબદારી છે કે એ લોકોને આપણને મદદ કરવું જોઈએ. ઓકે, અને ચોથી વસ્તુ છે કે ઇનકોમ્પેટેબિલિટી. અને આ વસ્તુ ઉપર આપણને સખત ધ્યાન રાખવાનું છે કે આપણા છોકરીઓ એજ્યુકેશનમાં હવે તરક્કી કરે છે અને આપણા છોકરાઓ એજ્યુકેશનમાં એટલા તરક્કી નથી કરતા, જેથી કરીને જ્યારે વિવાહો થાય છે અને મેરેજ થાય છે ત્યારે એ લોકોનું જે લેવલ ઓફ કોન્વર્ઝેશન હોય છે, લેવલ ઓફ ઇન્ટેલેક્ચ્યુઆલિટી હોય છે, એ જુદી જુદામાં હોય. તો બિચારી આ પત્નીને ઘણી વખતે સફર કરવું પડે છે. ભાઈ એની પાસે આટલી કાબિલિયત હોય તો એની કાબિલિયતને આગળ કરો. એમ ન થાય કે તું સ્ત્રી છો, તું સ્ત્રી જાત છો એટલે તું ઘરે જ રહે. એ કઈ જાતની, આ કાંઈ ઇસ્લામમાં નથી. કોણ કીધું આ ઇસ્લામમાં છે? આટલી સરસ હિજાબ પહેરીને છોકરી પોતાની તરક્કી કરી શકે છે, પણ અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ હસબન્ડ પાસેથી, સાસુઓ પાસેથી, સસરાઓ પાસેથી. એટલે આ એક મોટો પ્રોબ્લેમ એ છે આપણને. બીજું કે હવે આ વધતું જાય છે કારણ કે મને આ શબ્દ ગુજરાતીમાં આવડતો નથી, પણ તમને આવડતો હશે. આ પણ બંનેમાં, હસબન્ડ ને વાઈફમાં આ બહુ છે હવે. અને આ જે લખવાવાળા છે એ જ કહે છે કે અમે હવે જોઈએ છે કે આ થઈ ગયું છે, એટલે તો અમે વિચારણામાં છે કે આ શું કરીએ. બીજું કે દારૂ પીને આવતો હોય કે ડ્રગ પીને આવતો હોય તો એ પછી દીકરીને મારતો હોય, એ આપણામાં શરૂ થઈ ગયું છે. અને આ જે છેલ્લું છે, આ વસ્તુ બહુ હેરાન કરે છે. ઇન્ટરનેટ, ફેસબુક, મોબાઈલમાં તમે કોઈની સાથે કનેક્ટ થઈ શકો છો, અને કનેક્ટ થઈ શકો એટલે એવી વાતો કરી શકો છો, અને પછી આસ્તે આસ્તે પ્યાર પણ થાય, અને પ્યારમાંથી પછી આ તૂટે. એટલે આ વસ્તુઓનું, આ સોશિયલ જે મીડિયા છે એનું ઇમ્પ્લિકેશન હવે આપણી કોમમાં આવતું ગયું છે, બરાબર કે નહીં? ઓકે, હવે બીજું વસ્તુ આપણે જે રિસર્ચમાં આ મળ્યું મને કે આપણા જે બ્રેકડાઉન થાય છે એ 5 વર્ષની અંદર થઈ જાય છે, અને છોકરાઓ સાથે એ બરાબર છે. 5 વર્ષની અંદર
ડિવોર્સ થઈ જાય છે છોકરાઓ સાથે. પછી એ ડિવોર્સ બાય એના છોકરાઓ સાથે એની રિસ્પોન્સિબિલિટી થઈ જાય છે કે એ છોકરાઓને પાડે. અને હવે આપણી પાસે એ જાતના ગ્રુપના દીકરીઓ વધતી જાય છે અને એ લોકોને સખત જરૂર છે, કારણ કે એ લોકો અત્યારે બહુ હાલત એ લોકોની ખરાબ થાય, કારણ કે એ લોકો બીજવર નથી કરી શકતા. આ એક મોટો પ્રોબ્લેમ છે, આને હલ કરવો પડશે બેસીને, સાથે બેસીને, કે આપણે આ કેવી રીતે કરીએ. હું તમને આ સ્ટેટિસ્ટિક્સમાં લઈ જાઉં છું તો તમને ખબર પડે કે કોમની હાલત શું છે. ઇન્ટરેસ્ટેડ છે તમે? ઓકે, 10 મિનિટ થઈ ગઈ. બસ આ છેલ્લી સ્લાઇડ, પછી આપણે જાશું નેક્સ્ટ. આ છે જમાત, એક જમાત જે 1800 જમાત, જે રેયુનિયનમાં 1800 છે લગભગ. હા, તો 1800 માણસોની આ જમાત છે, આ વેસ્ટમાં છે. અને તમે જોશો તો જુઓ તમે કે 18 વર્ષની અંદર 21% 18 વર્ષની નીચેના છે આપણી પાસે, અને 65 વર્ષથી ઉપરના લગભગ 10% છે. 20 વર્ષની અંદર આપણે એમ કહી શકીએ કે આ જે ભાગ છે 8, આ જે 8.5% જે છે, 8% છે, એ લગભગ 20% થઈ જશે. એટલે કે ઓલો બુઢાપોનો ગ્રુપ વધતો જાય છે અને ઓલો ગ્રુપ ઓછો થતો જશે. કારણ કે આપણે તમે જોવા જાઓ તો મારા મા બાપ 6 કર્યા હતા, હું 3 કર્યો, મારા દીકરો 2 કર્યો. એટલે ઘટ્યું કે વધ્યું? ઘટ્યું. અને પછી આપણા બધાના કોન્સ્ટિટ્યુશન છે એ બહુ સખ્ત છે કે આપણે એક જ જાતના માણસોને એડમિટ કરી શકીએ આપણી કોમમાં. તો આપણી કોમ જો ઘટતી જ જાય તો એનો આરો ક્યાં આવે પછી? આટલા મોટા ઇમારતો આપણે બાંધશું, પછી કોણ ચલાવશે? નહીં, આ પ્રશ્ન છે, હસવા જેવી વાત નથી, આ પ્રશ્ન છે આપણા માટે. ઓકે, બસ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ. તમે કાલે આવશો તો છેલ્લું સેમિનાર છે, એમાં આપણે જરાક વધારે વધશું આનાથી, અને એના સોલ્યુશન્સ મારા પ્રમાણમાં શું છે એ હું તમને થોડું ઘણું આપીશ ઇન્શાઅલ્લાહ. सिपाही कफन किया ज़ेर तन अज़ल से, ख़ज़ा के आंगन में घर था मेरा, जिहाद करता था मैं अमल से, इसीलिए था लबों पे नारा, खुश नसीब आए से मिलने जा रहा हूँ मैं, मरते मरते वसीयत अपनी ज़माने भर को दिखा रहा